દલપત કાતરિયા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા. આજ રોજ કોડબા ગામ ખાતે આવેલી જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વધર્મ કન્યા શિક્ષા સંકુલમાં જે 300 દીકરીઓ આસપાસ અભ્યાસ કરે છે, 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓ ત્યાં રહી છે, અભ્યાસ કરે છે, સંપૂર્ણ નિઃશુલ્ક છે. દીકરીઓ માવતર વગરની છે અથવા તો ખૂબ અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આદિવાસી સમાજની દીકરીઓ છે. આના માટે આપણે કઈ મદદરૂપ થઈ શકીએ ભાવનાથી આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે અને એના માતા પિતા છે કે કેમ છે, તો ક્યાં આગળ છે, કઈ સ્થિતિમાં છે, તો આવી સ્થિતિનું ત્યાં નિર્માણ છે? અમુક દીકરીઓ 25 થી 30% દીકરીઓ એવી છે કે જેના મમ્મી પપ્પા નથી, અને અમુકના મમ્મી પપ્પા છે તો એ અહીંથી સૌરાષ્ટ્ર અથવા તો બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરીને પોતાની રોજીરોટી કમાવા માટે ગયેલા છે, અથવા તો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. ત્યાંનો સિનારીઓ એવો છે કે ભાઈ 14 વર્ષ 15 વર્ષની આસપાસ દીકરી થાય તો બી લોકો લગ્ન કરાવી દેતા હોય. તો એક રૂકૈયાબેન વસાવા અને કિંતાબેન ચૌધરી 2009 થી આ સંસ્થાનું સંચાલન કરે છે. 15 દીકરીઓથી શરૂઆત કરેલી, અત્યારે 300 આસપાસ દીકરીઓ પહોંચી છે. આ બધાને ભણાવે છે નિઃશુલ્ક, કોઈ પણ 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી. અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં દીકરીઓ માટે સવારે ખાલી મમરા આપી શકે છે, બપોરે દાળ ભાત આપી શકે છે, અને સાંજે એને રોટલી અને શાક મળે છે. કોઈ એવી આજીવિકા નથી અથવા તો કોઈ એવી એની પાસે ઇન્કમ નથી કે આ લોકો સંસ્થાનું દીકરીઓને સારી રીતથી ભણાવી ગણાવીને અથવા તો સારી રીતથી જમાડીને કોઈ આગળ વધારી શકે. સુરતના એક દાતા ગોટી પરિવાર, જે કર્મયોગી ગ્રુપ આખું છે, એ લોકોએ ત્યાં 300 દીકરીઓ રહી શકે એની માટેની વ્યવસ્થા કરી દીધેલી છે. ધોરણ 1 થી 8 ની ત્યાં